જગતનો તાજ છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દે ખૂબ વિરોધ કરી રહ્યો છે અને મુદ્દો શું છે તો એ વીજ કંપનીઓનો વિરોધ છે। જે રીતના ખેડૂતના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, સતત એનો વિરોધ, વળતરના મુદ્દાઓ અને સાથે જ પોલીસ જે રીતના એ ખેતરમાં ઘૂસે છે, આ વિષય પર ખૂબ વિરોધ થયો। આજે પણ મોરબીથી લઈને એ સુરેન્દ્રનગરનું કોણ ગામ હોય કે પછી એ કચ્છના વાઢિયા ગામની વાત હોય, બધી જ જગ્યાએ મુદ્દા સરખા જ હતા। પ્રશ્ન દર વખતે એવો થાય કે કાયદાકીય રીતના શું થઈ શકે, એટલે પ્રશ્ન એ પણ થાય કે જો ખેડૂત વિરોધ કરી રહ્યા છે તો એ કેવી રીતના રજૂઆત કરી શકે છે। એ પણ પ્રશ્ન છે કે પોલીસ એમના ખેતરમાં ઘૂસી શકે કે કેમ, જબરજસ્તી પરમિશન વગર આ બધું થઈ શકે કે કેમ, કાયદો શું કહે છે એકદમ સરળ ભાષામાં સમજાવવું છે અને એ પણ સમજવું છે કે ખેડૂત અત્યારે જે વિરોધ કરી રહ્યા છે એ કાયદાકીય રીતના પણ શું કરી શકે છે। પહેલો પ્રશ્ન એ જ થાય કે વીજ કંપની ખેતરમાં વીજ પોલ કે પછી વીજ લાઈન નાખી શકે છે, કાયદાકીય જોગવાઈ શું કહે છે, શું પરમિશન છે? તો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 164 હેઠળ સત્તા મેળવેલી વીજ કંપનીઓ જેમ કે જેટકો છે, પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એમજીવીસીએલ, ડીજીવીસીએલ જે છે એ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10 અને 16 મુજબ ખાનગી જમીન પર વીજ લાઇન, પોલ અથવા ટાવર સ્થાપિત કરી શકે છે। જમીનની માલિકી ખેડૂત પાસે જ રહે છે। વીજ કંપનીને માત્ર લાઇન અને માળખું જાળવવા માટે રાઇટ ઓફ યુઝર મળે છે। વીજ કંપનીએ શક્ય એટલું ઓછું નુકસાન કરવું અને યોગ્ય વળતર ચૂકવવાની એમની ફરજ હોય છે। જો જમીન માલિક વિરોધ કરે તો પછી મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવામાં આવે છે। આ જે મહત્વના એક્ટ છે એ કાયદાકીય રીતના જે એક્ટ પ્રમાણે એમને જોગવાઈ મળી છે એ પ્રમાણે વીજ કંપની પોલ નાખી શકે છે। ખેડૂતોને વળતર ચૂકવવાની શું જોગવાઈ છે, આ બીજો પ્રશ્ન છે કે વળતર ચૂકવવાની શું જોગવાઈ છે। કાયદાકીય રીતના વીજ લાઇન, પોલ અથવા ટાવર સ્થાપન દરમિયાન જમીન, પાક, વૃક્ષ અથવા અન્ય મિલકતને નુકસાન થાય તો ખેડૂતને વળતર મેળવવાનો અધિકાર છે। વળતર નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબત કઈ છે તો ટાવર અથવા પોલના કારણે જમીનના ઉપયોગ પર કોઈ અસર પડે છે કે કેમ, પાકને કેટલું નુકસાન થાય છે, વૃક્ષો અથવા અન્ય સંપત્તિનું નુકસાન કેટલું છે, જમીનના બજાર મૂલ્ય અને સ્થાનિક પરિસ્થિતિ ત્યાંની શું છે, એના માટેના એ મહત્વની વાત છે। મહત્વની વાત એ પણ છે કે વીજ કંપની જે છે એ શક્ય એટલું ઓછું નુકસાન કરવાનું છે। જે પણ વાસ્તવિક નુકસાન થયું છે એનું વળતર સંપૂર્ણપણે આપવાનું છે। વળતર આપતા લેખિત પુરાવા જેટલા પણ હોય એ બધું લેખિતમાં આપવાનું છે। વળતરની રકમ જિલ્લા કલેક્ટર અથવા સત્તાધીશ દ્વારા નક્કી કરવામાં આવે છે। વીજ કંપની અને જમીન માલિક વચ્ચે મતભેદ થાય છે, એટલે અત્યારે જે ચાલી રહ્યું છે એ મતભેદ થાય તો એમાં કલેક્ટર વચ્ચે આવી અને તમામ પ્રકારના નિર્ણય લઈ શકે છે। કલેક્ટર સમક્ષ જવાનું હોય છે અને ત્યાં બધું નક્કી થાય છે। મુખ્ય સવાલ હવે ત્રીજા નંબરનો, વીજ કંપની દ્વારા નુકસાન થાય અથવા વળતર અંગે વિવાદ થાય તો ખેડૂતો ક્યાં ફરિયાદ કરી શકે છે? એટલે વિરોધ ખેડૂત કરે છે, ખેડૂતના પ્રશ્ન ખૂબ મોટા છે, પણ કાયદાકીય રીતના ખેડૂત કેવી રીતના લડી શકે? તો પહેલું છે કે સંબંધિત વીજ કંપનીની સ્થાનિક કચેરી જે છે ત્યાં લેખિતમાં અરજી કરી શકે છે। એટલે કે અત્યારે જે ખેડૂત વિરોધ કરી રહ્યા છે, જે વીજ કંપનીના પોલ હોય ત્યાં કચેરી જે છે ત્યાં એ લેખિતમાં અરજી કરી શકે છે। જિલ્લા કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકે છે। CGRFમાં ફરિયાદ કરી શકે છે। ચોથું છે GERCમાં ફરિયાદ કરી શકે છે। એના સિવાય સ્વાગત ગુજરાત ગવર્નર પોર્ટલ જે છે, ગવર્મેન્ટનું જે પોર્ટલ છે સ્વાગત પોર્ટલ, એમાં પણ એ ઓનલાઈન ફરિયાદ કરી શકે છે। જરૂરી હોય તો સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકે છે। કાયદાકીય અધિકારોના ભંગના ગંભીર મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં પણ એ જઈ શકે છે, એનો આશરો પણ લઈ શકે છે। ફરિયાદ કરતી વખતે શું દસ્તાવેજ જોઈએ તો જમીનના દસ્તાવેજ પૂરા હોવા જોઈએ, નુકસાનના ફોટા હોવા જોઈએ, પંચનામું હોવું જોઈએ, જો થયું છે તો પાક નુકસાનના પુરાવા હોવા જોઈએ, અન્ય સંબંધિત જેટલા પણ જમીનને લગતા જેટલા પણ દસ્તાવેજ છે બધા જ હોવા જોઈએ। આ બધા જ ખેડૂત શું કરી શકે કાયદાકીય રીતના, એ પ્રશ્નોના જવાબ છે। હવે મુખ્ય પ્રશ્ન એ આવે છે કે જે વિરોધ થઈ રહ્યો છે કે પોલીસ કેવી રીતના ખેડૂતના જમીનમાં ઘૂસે છે અને પછી પોલીસ અને જે ખેડૂત છે એના વચ્ચે સંઘર્ષ થાય છે તો શું કરવાનું? થોડા સમય પહેલાં જ એડવોકેટ આદિત્ય ભટ્ટ સાથે અમે એક પોડકાસ્ટ કર્યો હતો, અમારી ટીમે પોડકાસ્ટ કરી અને આ સવાલનો જવાબ પણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કે શું પોલીસ આ બધું જ કાયદાની રૂહમાં રહીને કરી શકે છે? તો એ જવાબ પણ ખેડૂતો જો સાંભળી રહ્યા છે
તો એ વિસ્તારથી સાંભળો. શું પોલીસ જબરદસ્તીથી ખેડૂતના ખેતરમાં ઘૂસીને આ થાંભલા રોપવાની પ્રક્રિયા કરાવી શકે? પોલીસનું જે ઇન્વોલ્વમેન્ટ દેખાય છે ઘણીવાર, શું પોલીસ આ બધું કરી શકે? કાયદો એને પરવાનગી આપે છે? દુઃખદ વાત એ છે કે હા. ઓકે. પરંતુ કેવી રીતે? કાયદાની મર્યાદામાં રહીને. સો ઓલવેઝ તમે કાયદાની ભાષા વાંચો ને તો વાત એવી આવશે કે નોબડી શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ એન્ડ લિબર્ટી એક્સેપ્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. સો આપણે ગુજરાતીમાં કહીએ તો કાયદાની મર્યાદામાં રહીને તમારા હકને ક્યાંક ને ક્યાંક મોડિફાય કરી શકાય. છીનવી શકાય શબ્દ હું નહીં વાપરું, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા હકો જો કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે તો કાયદાની મર્યાદામાં રહેવું પડે. હવે આના માટે બે કાયદાઓ જવાબદાર છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ. હવે ટેલિગ્રાફ એક્ટ જ્યારે બન્યો ત્યારે તો ઇલેક્ટ્રિસિટી કરતાં ટેલિગ્રાફનું મહત્વ વધારે હતું. ત્યારે એવું હતું કે એના માટે થાંભલા નાખવા હોય તો થાંભલા નાખવા માટે જેટલી જમીન જોઈએ એટલી જમીન સંપાદિત થઈ શકે. અને આ જે જમીન છે એ સંપૂર્ણ સંપાદન નથી, ઇટ ઇઝ મોર લાઈક અ રાઇટ ઓફ વે. તમારી જમીનમાંથી મને થાંભલા ઘોડીને પાવર પસાર કરવાની સત્તા જોઈએ છે. અને ઘણી બધી વખત એવું થાય છે કે નેશનલ ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ હોય, જેમ કે આ ખાવડા સોલાર પ્રોજેક્ટ છે, વર્લ્ડનો વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોજેક્ટ છે. અને પહેલી વખત એવું છે કે આપણે હાઈ વોલ્ટેજ ડીસી લાઇન, જે ચાઇનામાં જ છે આજની તારીખે, એવી HVDC આપણે પસાર કરી રહ્યા છીએ. હવે એમાં જો ખેડૂત એવું કહેશે કે મારી જમીનમાંથી થાંભલો પસાર ના થવો જોઈએ, તો દરેક ખેડૂતની મરજી પ્રમાણે એવું નહીં થાય કે ઝિગઝેગ લાઇન તમે પસાર કરી શકો. બટ યસ, આમાં ઘણી બધી કાયદાની જોગવાઈઓ છે. આપણે વાત કરીએ તો માત્ર જે થાંભલો નાખો એટલે એક સ્ક્વેર એરિયા જ નહીં, એની બહારનો પણ એક આઉટર પેરિફરીમાં પણ એક એરિયા જે છે કે જે અનયુઝેબલ થઈ જાય છે. તો એ આખી જમીન તો સંપાદિત જ ગણવામાં આવે છે. એ જે સંપાદિત જમીન છે એની ફૂલ માર્કેટ વેલ્યુ વિથ મલ્ટીપ્લાયર તમારે આપવી પડે. પરંતુ સાથે સાથે કાયદાની જોગવાઈ એ છે કે તમારી જમીનમાં એટલીસ્ટ 50-60% લોસ ઓફ વેલ્યુએશન થાય છે એસ્થેટિક રીઝન્સના કારણે. જો તમે ત્યાં પાક નથી વાવી શકતા તો લોસ ઓફ પ્રોડક્ટિવ કેપેસિટીના કારણે. અને અર્બન એરિયા છે તો એના કારણે જે આખું ફસાડ બગડી જવાનું છે તો એના માટે એના કારણે લોસ ઓફ વેલ્યુએશન થાય છે. તો એનું એડિશનલ 40-60% જેટલું વળતર મળતું હોય છે. તો આ બે વસ્તુઓ છે. અને એક્સેપ્શનલ કેસીસની અંદર, જેમ કે મારે એક કેસ આવેલો કે બે નેશનલ ઇન્ટરેસ્ટના પ્રોજેક્ટ્સ એક સાથે કોન્ફ્લિક્ટ થતા હતા. કેસ એવો કે નાવા સેવા ટર્મિનલથી એક રેલવે ટર્મિનલ બની રહ્યું હતું સુરતના એક વિલેજમાં. અને નાવા સેવા ઇઝ વેરી કન્જેસ્ટેડ પોર્ટ નાઉ. સો એનું લેન્ડ પોર્ટ જે બની રહ્યો હતો સુરતમાં બની રહ્યો હતો. અને એક્ઝેક્ટ એ જ જમીન ઉપર ત્યાં જો લેન્ડ પોર્ટ બનવાનો હોય અને જો તમે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો ખોડી રહ્યા છો તો ત્યાં તો ટર્મિનલ ઓપરેટ જ નહીં થઈ શકે, ક્રેન્સ નહીં આવી શકે. અને ત્યારે હાઈકોર્ટમાં જાઓ તો હાઈકોર્ટ ઇન્ટરવીન કરતી હોય છે. અને એવા સંજોગોમાં રીઅલાઇનમેન્ટ પણ થતું હોય છે. બટ એઝ આઈ સેડ દેટ ઇઝ રેરેસ્ટ ઓફ ધ રેર. સો વળતર કેવી રીતના મને સાચી રકમનું મળે, મેક્સિમમ રકમનું? કારણ કે તમારા ઘણી બધી વખત એવું છે કે તમારો ઊભો પાક બળી ગયો, કાયમી તમે એ જે થાંભલા છે એની નીચે વાયર્સ છે એની નીચે તો તમે કોઈ ખેત ઉત્પાદન નથી જ લઈ શકવાના. તે પરમેનન્ટ લોસ ઓફ પ્રોડક્ટિવિટી, આ બધા જ માટે સરકારી રિઝોલ્યુશન્સ GR અવેલેબલ છે. પરંતુ એ સાચી જોગવાઈ ખ્યાલ ના હોય એના કારણે સાચી વળતરની રકમ નથી મળતી એવું જોવા મળે છે. ઓકે, આ સેક્શન 11 ની નોટિસ શું હોય છે? એ આવે તો શું સમજવાનું? સેક્શન 11 એટલે ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ. અમે અહીંયા જમીન સંપાદિત કરવા માંગીએ છીએ, તમને કોઈ વાંધો હોય તો 60 દિવસની અંદર આપો. અને સેક્શન 11 ની નોટિસ કહેવાય. ઓકે, વાંધો રજૂ કરો, સરકાર નક્કી કરશે કે આ વાંધા ગ્રાહ્ય રાખવા બરાબર છે, પ્રોજેક્ટને રીઅલાઇન કરવાની જરૂર છે કે નથી. ઓકે, અને કયા ડોક્યુમેન્ટ્સ એ રાખવા જોઈએ? કેમ કે મારી પાસે ખેતરમાં શું શું છે બધું ડોક્યુમેન્ટેડ હોવું જરૂરી છે, ઉતારો કઢાવવો જરૂરી છે. બેસ્ટ થિંગ ઇઝ કાયદો તો એવું કહે છે કે આ ડોક્યુમેન્ટ વર્ષ દરેક વર્ષે અપડેટ કરવા જ પડે. પરંતુ આપણા દેશમાં એવું થતું નથી. હું એવું કહું કે મારી આ જમીન છે, આ જમીન પર આટલો, તમે 7/12 ઉતારા જોશો ને તો કેટલા ઝાડ વાવેલા છે, કયો પાક વાવેલો છે, આ બધી જ જોગવાઈઓ 7/12 ની અંદર છે કે તમારે લખેલું હોવું જોઈએ. પણ અપડેટેડ નથી. તો સેક્શન 11 ઇન્ટુ બ્રેકેટ 5 એની અંદર એવું લખેલું છે કે તમારે ઇમિડિયેટલી અપોન નોટિફિકેશન આ બધા જ રેવન્યુ રેકોર્ડ્સ છે એને અપડેટ કરી દેવાના. ઓકે, અચ્છા, એટલે અપડેટેડ કરાવીને પછી આપી શકે. એ હવે હક મળી ગયો એઝ અ લેન્ડ ઓનર. મને હક મળી ગયો કે મારો રેવન્યુ રેકોર્ડ અપડેટ કરતું. હું તલાટીને જઈને કહી શકું કે મારો રેકોર્ડ અપડેટ કર.
હવે અત્યારે વિવાદ તો ખૂબ વધારે બીચકી ગયો છે, કારણ કે આજે મોરબીમાં વિરોધ થયો, ગોંડ ગામમાં ચક્કાજામ થયા, અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રશ્ન એ થાય છે કે ખેડૂતની જમીન, એમાં નખાતા વીજ પોલ, કાયદાકીય રીતના ખેડૂત શું કરી શકે અને ખેડૂતને ન્યાય ક્યારે મળે, એ બધા જ મોટા પ્રશ્ન છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો.